જય સ્વામિનારાયણ. આજે હું ગોવિંદવાડીએ છું, અમદાવાદ આપણા ગોવિંદવાડીમાં. અને ખરેખર આજે મેં જે વસ્તુ જોઈને એટલે હું એકદમ મારો જીવ પડે છે કે સારું જીવનમાં કોઈ સપોર્ટ કરવાવાળું ન મળ્યું મને. મારી પાછળ તમને 2 લારી બતાવું છું. એક મામા બાણા બતાવું, અહીંથી જ બતાવું. મામા બાણા પાવ પકોડા અને એની બાજુમાં છે અંકુરભાઈ સોનીની આ ઢોસાને એનું છે. ખાલી 20-30 રૂપિયાની ઇકોનોમિક રેન્જ કે કોઈ પણ ફેમિલી ખાઈ શકે. પાઉં પકોડા ખાલી 20 રૂપિયાના અને આખું ફેમિલી બધાય હાર્ડવર્ક કરે. હિતેન ભગત ઘૂઘરાને મેં સાલા એકલા હાથે મેં કર્યું. પણ જીવનમાં જો આવો સપોર્ટ દરેક વ્યક્તિને ફેમિલીને મળે ને, દરેક પુરુષોને ફેમિલીનો સપોર્ટ આવો મળે ને, તો સફળતા ખાલી કોઈ એક વ્યક્તિની જાગીર નથી, કોઈ એક વ્યક્તિ નથી. આજના સમયમાં જો દરેક ફેમિલીને સફળ થવું હોય તો ખરેખર આ ગોવિંદવાડીમાં આવીને જોઈ લેજો કે સફળ એક પુરુષ કેમ થઈ શકે, તો કે ફેમિલી સપોર્ટ સાથે. આ બધા લોકો હાર્ડવર્ક કરે છે અને 20 રૂપિયાની ડીશમાં ઇકોનોમિકમાં સારામાં સારો ટેસ્ટ આવે. ગોવિંદવાડી, ઈસનપુર, આજુબાજુના દરેક એરિયાના લોકોને કહું છું, હિતેન ભગત ઘૂઘરાની ગેરંટી. અહીંયા આવજો, ટેસ્ટ કરજો. આઈ એમ એ જસ્ટ પોસ્ટમેન. મેં મારું કામ કરી લીધું. હું કોઈ બ્લોગ નથી બનાવતો. મારું દિલ ભરાઈ ગયું કે મારી લાઈફમાં મને કોઈ સપોર્ટ કરવાવાળું આવું ન મળ્યું. બાકી 45 વર્ષે 46 વર્ષે મેં જે સાબિત કર્યું પહેલાં કરી લીધું હોય. એટલે આ ફેમિલીને સપોર્ટ કરો, પણ અહીંયા એ જોવા આવો કે તમે તમારા હસબન્ડને અને ફેમિલીને જો ઘરે બેસીને ટાઈમ બગાડતા હો તો આવો સપોર્ટ કરો. અને જરૂરિયાત પ્રમાણેની સપના જોઈને જીવવું હોય તો હાર્ડવર્ક કરવું પડે. જય સ્વામિનારાયણ.